નમસ્કાર મિત્રો, આજના આ ઉપયોગી વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, ઘણી વખત આપણને સરકારી નવી યોજનાઓ, સહાય અપડેટ, પેમેન્ટ સ્ટેટસ કે અરજી પ્રક્રિયા વિશેની સાચી માહિતી મળતી નથી। સોશિયલ મીડિયા પર ખોટી માહિતી ફેલાય છે અને લોકો તેના ચક્કરમાં પડી જાય છે। તેથી આજે હું તમને એ બતાવવા જઈ રહ્યો છું કે સરકારી યોજનામાં સાચા અને વિશ્વસનીય અપડેટ ક્યાં અને કેવી રીતે ચેક કરવા। તો સૌથી પહેલા, જો તમે ખેડૂત છો, આ યોજનાઓના લગભગ બધી માહિતી તમને સરકારી અધિકૃત વેબસાઇટ પર મળી શકે છે, જેમ કે કૃષિ વિભાગની સાઇટ, પીએમ કિસાનની ઓફિશિયલ પોર્ટલ, પીએમએફબીવાય પાક વીમાની સાઇટ અથવા ડીબીટીની રાજ્ય સરકારની વેબસાઇટ। આ સાઇટ પર અપડેટ દરરોજ મૂકવામાં આવે છે। બીજો મહત્વનો સ્ત્રોત છે તમારો જિલ્લાનો કૃષિ વિભાગ। ઘણા લોકો આ જગ્યાને અવગણે છે, પરંતુ અહીંથી મળતી માહિતી 100% સત્ય હોય છે। પાક વીમા સહાય, સબસિડી અથવા ચેકિંગ માટે તમે ત્યાંથી નોટિસ, સર્ક્યુલર અને નવી જાહેર ખબર મેળવી શકો છો। ત્રીજો સૌથી વધુ ઉપયોગી રસ્તો છે સરકારના અધિકૃત સોશિયલ મીડિયા પેજ। આજે લગભગ દરેક વિભાગનું ટ્વિટર, ફેસબુક, યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ પેજ છે। અહીં અપડેટ બહુ જ ઝડપથી મૂકવામાં આવે છે, તેના લીધે તમે ગેરસમજથી બચી શકો છો। આગળ તમારું ગામ પંચાયત, તાલુકા કચેરી અને સરપંચ દ્વારા મળતી જાહેરાતો પણ મહત્વની હોય છે। નવી સહાય ફોર્મની છેલ્લી તારીખ, સર્વે અથવા વેરિફિકેશન જેવી માહિતી ગ્રામ્ય કક્ષાએ સૌથી પહેલા અહીંથી જ મળે છે। અને સૌથી અંતમાં મિત્રો, જો તમે ઓનલાઈન સહાય લેશો તો શીખો છો, તો ધ્યાન રાખજો કે માત્ર વિશ્વસનીય યુટ્યુબ ચેનલ, વેબસાઇટ અથવા સરકારી સ્ત્રોતમાંથી જ માહિતી લો। કેટલીક ચેનલ ખોટી માહિતી ફેલાવે છે, તેથી ધ્યાનપૂર્વક તપાસ કર્યા પછી જ સ્ટેપ લો। મિત્રો, યોજનાનો એક નાનું અપડેટ પણ તમારા હકના પૈસા અટકાવી શકે છે, એટલે તમારી પાસે સાચી માહિતી હોવી ખૂબ જ જરૂરી છે। આશા છે કે આજનો વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય। જો વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને વિડીયોમાં કમેન્ટ કરવાનું ભૂલશો નહીં, તેમજ આ ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરશો।